આજે રા તાલુકા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે દેમાબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે દેવરાજભાઈ ઠાકોર વિજેતા બન્યા હતા. કારોબારી ચેરમેન તરીકે પુંજીબેન ડબારી, પક્ષના નેતા તરીકે નારાયણભાઈ પટેલ અને દંડક જોધાજી ઠાકોરની પસંદગી થઈ. माता की जय। આજે વાગથરા જિલ્લાના નવરચિત એવા રાહ તાલુકા ખાતે રાહ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી. રાહ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે જીતી હતી. આજે રાહ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પટેલ દેવાબેન કાળાભાઈ પલાસરા સીટ પરથી તેઓ આજે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અહીંયા ઉપપ્રમુખ તરીકે વાઘેલા દેવરાજભાઈ અનાજી ચોગડા સીટ પરથી જીત્યા હતા, એમને ઉપપ્રમુખ તરીકે જીતેલ જાહેર કરવામાં આવ્યા છે. તમામ સભ્યોને હું હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણો નવરચિત રાહ તાલુકો વિકાસની નવી ગતિ પામે, વિકાસના નવા આયામો સર કરે તથા વાવથરા જિલ્લામાં રાહ તાલુકો સમગ્ર જિલ્લાને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે એટલો આપણો વિકાસ થાય. અહીંના તમામ લોકોને, મતદારોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. રોડ, રસ્તા, પાણી તથા બેઝિક સુવિધાઓ માટે અમારી સમગ્ર ટીમ સતત પ્રયત્નશીલ રહેશે. આપણા થરાદ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અમારી સૌ ટીમ સતત માર્ગદર્શનમાં કામ કરીશું અને લોકોને પૂરેપૂરી સેવા પૂરી પાડીશું. આપણે આજે રાહ તાલુકા મથકે હાજર છીએ. ત્યાં આગળ આજે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની આગળ ચૂંટણી યોજાણી છે. એમાં પ્રમુખ તરીકે અહીંયા આગળ જવાબદારી દેવાબેન કાળુભાઈ ચૌધરી જે વિજેતા બન્યા છે અને ઉપપ્રમુખ તરીકે અહીંયા આગળ દેવરાજભાઈ અનાજી ઠાકોર વિજેતા બન્યા છે. તો આપણે અહીંયા આગળ જે દેવાબેન છે એમના પુત્રશ્રી પ્રશ્ન આગળ આપણે એમની સાથે વાત કરશું કે જે રાહ તાલુકો નવો બનેલો છે તો એમાં અહીંયા વિકાસ જે પંથ આગળ વધારવા માટે અહીંયા આગળ રાહ તાલુકામાં પ્રાથમિકતા તમે કયા મુદ્દાઓને આપો? મેન તો આપણે જે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ છે, પછી પાણીની સમસ્યાઓ છે, એના માટે ઓલરેડી સાહેબ કામ કરી જ ગયા છે અને આપણે એના પાછળ મહેનત કરવા માટે તત્પર રહીશું. અને રોડ રસ્તાઓ છે, બાંધકામ રીતે આપણે બધું ડેવલપ થાય એવું આપણે મહેનત કરવાની છે. તો અહીંયા આગળ રાહ તાલુકાની અંદર આપણે વાત કરશો તો 32 ગામ છે. તો એમાં મેન અહીંયા આગળ ખેડૂતો અને પશુપાલનનો વ્યવસાય બધા કરતા હોય છે. એમના માટે કોઈ એવું કોઈ મુદ્દાઓ? એમના માટે તો હવે આપણે જે રીતે થાય કે ભાઈ ડેરીમાં એવી સુવિધા થાય કે એમને ફાયદો થાય એ બધી આપણે કાર્યરત કરીશું. તો પાણીના તળાવો છે કે સિંચાઈ માટે કોઈ તકલીફ થાય નહીં એ બધા માટે આપણે કરીશું. તો અહીંયા આગળ આપણે જે તાલુકો છે એને પ્રથમ હરોળમાં લાવવા માટે જે તાલુકાની જે વહીવટ છે એમાં તમારો બહુમૂલ્ય યોગદાન હવે બનવાનું છે, તમને જવાબદારી મળે છે એના વિશે? એના માટે તો હવે અત્યારે અમે અમારી રીતે પૂર્ણ આના માટે સાહેબે અને અમને પક્ષ અને અમારે સાહેબને અધ્યક્ષ સાહેબને ટેકો આપો એના પાછળ તો આપણી સાથે અહીંયા આગળ ઉપપ્રમુખ તરીકેની જે જવાબદારી છે એ આજે જે વિજેતા બનેલ ઉમેદવાર છે દેવરાજભાઈ, એમની સાથે આપણે વાત કરીશું. તો આ રાહનો વિકાસ કરવા માટે સૌ પ્રથમ તમારી પ્રાથમિકતાઓ શું રહેશે? ખાસ તો આપણે પાણીની સમસ્યા છે એટલે પાણીનું કામ ફૂલ ઝડપે ચાલુ જ છે. ઓલરેડી 2-3 મહિનામાં સાહેબે કીધું જ છે એટલે થઈ જવાનું નહીં. એમાં કોઈ ટેન્શન લેવાનું કામ નથી. આપણે જીવાદોરી પશુપાલન ઉપર ચાલે છે, એના માટે પાણી ઊંચા આવશે એટલે આપણે તમને ખૂબ જ ફાયદો થશે. અને ગુજરાત લેવલે આ તાલુકો પહેલા નંબરે બને, આરોગ્ય દ્રષ્ટિ, શિક્ષણ દ્રષ્ટિ તમામ પ્રગતિ કરે એવી અમે બધે ડેલિગેટો અને યુવા મિત્રો તમારા સાથ સહયોગથી અમે તાલુકો સારો બનાવશું એવા પ્રયત્ન કરશું. તો અહીંયા આગળ જનતાએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આજે તમને અહીંયા આવી છે, એના વિશે તમે શું સંદેશો આપશો? જનતાએ મને જીત અપાવી હતી, વિકાસને દેખીને જીત અપાવી હતી, શંકરભાઈને દેખીને જીત અપાવી હતી કે કામ સારું થાય છે, દિવસે દિવસે વધારે સારું થવાનું છે. પબ્લિકને ખબર જ છે કે પ્રગતિ કરવા માટે શું કરવું પડશે. એના કારણે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અને અમે તમામ ડેલિગેટો હારેલા છે એ પણ બધા ભેગા થઈ તાલુકા પંચાયત આખી ભેગી થઈ
સહકુટુંબ પરિવાર જેવું ગણી અને રાહત તાલુકાને આપણે આગળ જેમ બને તેમ લઈ જવાનું. તો આપણે એક છેલ્લો પ્રશ્ન છે અહીંયા આગળ કાર્યકર્તાઓ પણ આપણે સાથે હાજર છે તો અહીંયા આગળ બંને ઉમેદવારોની જે જીત થઈ છે એનાથી તમે સંતોષ છો કે આ ઉમેદવારો લાયક છે બરાબર છે? લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં પૂરેપૂરા સહભાગી થઈને એમના વિશ્વાસને ન તોડી એમને પૂરેપૂરો સાથ આપશે તો અહીંયા આગળ જે રાહ તાલુકા મથકે આજે પ્રમુખની જવાબદારી જે મળેલી છે એવા દેમોબેન પણ અહીંયા હાજર છે, એમના પુત્ર રમેશભાઈ અને અહીંયા આગળ ઉપપ્રમુખ તરીકે અહીંયા આગળ દેવરાજભાઈ છે. તો તાલુકાને પ્રથમ હરોળમાં લઈ જવા માટેની અહીંયા આગળ જે અહીંયા વાત થઈ છે